ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન એનું પ્રકરણ 3 બુદ્ધિ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી દોસ્તો, તમને ખબર છે કે સમગ્ર પૃથ્વી ઉપર આપણું મનુષ્ય નામનું પ્રાણી સર્વશ્રેષ્ઠ કેમ છે? અન્ય પ્રાણીઓની જેમ આપણે એને આંખો છે, હાથ છે, પગ છે. અન્ય પ્રાણીઓ કરતાં આપણી શારીરિક ક્ષમતા ઓછી છે, તેમ છતાં આ મનુષ્ય નામનું પ્રાણી સર્વ પૃથ્વી પર બધા પ્રાણીઓમાં સર્વોપરિતા ભોગવે છે. તેનું કારણ શું છે? તો વિદ્યાર્થી દોસ્તો, તેનું કારણ છે મનુષ્યનું મગજ, મગજની અંદર રહેલી બોધાત્મક શક્તિ. આ બોધાત્મક શક્તિને આપણે બુદ્ધિના નામે ઓળખીએ છીએ. તમે કહેશો કે બુદ્ધિ એટલે શું? તો કેટલીક વિદ્યાર્થીઓએ મને એવું કીધું કે બુદ્ધિ એટલે અક્કલ, કોઈ કહે બુદ્ધિ એટલે ડાપણ, કોઈ કહે બુદ્ધિ એટલે હોશિયારી, કોઈ કે બુદ્ધિ એટલે સમજ શક્તિ, કોઈ કે બુદ્ધિ એટલે કલ્પના શક્તિ, કોઈ કે બુદ્ધિ એટલે સારી રીતે સમજીએ તે, કોઈ કે બુદ્ધિ એટલે તર્ક કરવાની શક્તિ, કોઈ કે બુદ્ધિ એટલે નિર્ણય લેવાની શક્તિ. તો એવું નથી કે બુદ્ધિ એટલે નિર્ણય લેવો કે તર્ક કરવો, પરંતુ આ બધી બોધાત્મક પ્રક્રિયાઓ જે છે તેનો સરવાળો એટલે બુદ્ધિ. સાદી ભાષામાં કહીએ તો બુદ્ધિ એટલે અક્કલ, ડાપણ, સમજવાની શક્તિ, તર્ક કરવાની શક્તિ, કલ્પના શક્તિ, નવીન વિચારો લાવવાની શક્તિ, અમૂર્ત રીતે વિચારવાની શક્તિ, સારી રીતે અનુકૂલન સાધવાની શક્તિ. આ બધી જે બોધાત્મક પ્રક્રિયા છે તેનો સરવાળો એટલે બુદ્ધિ. બુદ્ધિની જુદી જુદી વ્યાખ્યાઓ આપણે જોઈએ. જુદા જુદા વર્ષોની અંદર જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને પોતાની રીતે વ્યાખ્યાયિત કરી છે. સૌથી પહેલાં તો 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે કીધું કે સમજવું અથવા તો જ્ઞાન પામવું એટલે બુદ્ધિ. 1879માં એબિંગહોસ નામના મનોવૈજ્ઞાનિકે કીધું કે સમજવું અથવા તો જ્ઞાન પામવું તેને બુદ્ધિ. બુદ્ધિને અંગ્રેજીમાં શું કહીશું? તો વ્યક્તિમાં કેટલી ઇન્ટેલિજન્સી છે, કેટલી બુદ્ધિશાળી છે તે કહી શકાય. તેવી જ રીતે આપણી ગુજરાતી ભાષામાં બુદ્ધિની વ્યાખ્યા આપી છે કે વસ્તુને જાણવાની અને ચિત્ત એટલે આપણું મેમરી પાવર અથવા તો મગજ શક્તિ. ચિત્તની આકલન કે સમજ શક્તિ. આકલન એટલે કે જાણવાની કેટલી શક્તિ છે અને જાણ્યા પછી સમજવાની કેટલી શક્તિ છે તેને બુદ્ધિ કહેવાય. તો 2008ની અંદર સાર્થ ગુજરાતીમાં બુદ્ધિની આવી વ્યાખ્યા આપી છે કે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિને બુદ્ધિ કહેવામાં આવે છે. એ પછી 1904માં બીને અને સાયમન નામના મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિની વ્યાખ્યા આપતા કીધું છે કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની કોઈ પણ પરિસ્થિતિને, કોઈ પણ વસ્તુને, કોઈ પણ વ્યક્તિને સારી રીતે સમજી શકે તે. સમજ્યા પછી યોગ્ય રીતે નિર્ણય લેવાનો અને તર્ક કરવાની જે શક્તિ છે તેને બુદ્ધિ કહેવાય. એવું બીને અને સાયમને કીધું છે. તમે કેટલા પ્રમાણમાં તર્ક કરી શકો છો, કેટલા પ્રમાણમાં યોગ્ય રીતે નિર્ણય લઈ શકો છો,
કેટલા અર્થમાં વસ્તુને જુદી જુદી રીતે સમજી શકો છો. તો બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ, જેને બુદ્ધિ કહેવામાં આવે છે. એ સિવાય જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદા જુદા વર્ષોમાં બુદ્ધિની અનેક વ્યાખ્યાઓ આપવા પ્રયત્ન કર્યો છે. સ્ટનબર્ગે 1997માં કીધું છે કે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે પસંદ કરવા માટેની જરૂરી માનસિક શક્તિઓ. એટલે કે સ્ટનબર્ગ આપને એવું કહે છે કે પર્યાવરણ સાથે અનુકૂલન કરવા માટે તમારામાં કેટલા પ્રકારની શક્તિ છે. પર્યાવરણ સાથે તમે કેવી રીતે અનુકૂલન સાધી શકો છો. તમારી માનસિક શક્તિઓ દ્વારા કેટલી માનસિક શક્તિઓનો ઉપયોગ કરી પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકો તે બુદ્ધિ છે, એવું ગાર્ડનરે કીધું છે. સ્ટનબર્ગે કીધું છે. એ પછી જેપી દાસે 2004માં આપણને બુદ્ધિની વ્યાખ્યા આપતા કીધું છે કે બુદ્ધિ એ તમામ બૌદ્ધિક બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે, જેમાં આયોજન, માહિતીનું સંકેતમાં અંકન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. તો આ બુદ્ધિની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ એ પછી બુદ્ધિનું સ્વરૂપ જોઈશું. આપણે બુદ્ધિના સ્વરૂપોમાં પહેલું જોઈશું વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. એક જ માનસિક શક્તિની વિભિન્ન એટલે જુદી જુદી બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો, જેને બુદ્ધિ કહેવામાં આવે છે. વિભિન્ન બોધાત્મક શક્તિઓ એટલે કઈ શક્તિઓ? તર્ક શક્તિ, વિચારણા શક્તિ, સર્જનાત્મક શક્તિ, કાલ્પનિક કલ્પના કરવાની શક્તિ, સમજ શક્તિ, અનુકૂલન શક્તિ. આ જુદી જુદી બોધાત્મક જે માનસિક શક્તિઓ છે તે બધાનો સરવાળો એટલે બુદ્ધિ. બીજું છે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા એટલે કે એવી માનસિક ક્ષમતા જેમાં વ્યક્તિ ચિંતન કરે, મનન કરે, ગણિતનો ઉપયોગ કરે, વિજ્ઞાનનો ઉપયોગ કરે, અમૂર્ત રીતે એમાં બધી જ શક્તિઓનો ઉપયોગ કરે. ચિંતન કરે, મનન કરે, અંકન કરે, કાર્યકારણનો સંબંધ જોડે અને પોતે સમસ્યાનો ઉકેલ મેળવવા પ્રયત્ન કરે. ત્રીજું છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. જ્યારે વ્યક્તિના જીવનમાં સમસ્યા આવે છે ત્યારે તે સમસ્યાનો ઉકેલ મેળવવા માટે પ્રયત્નશીલ થાય છે. સૌથી પહેલા તો સમસ્યાને ઓળખે, સમસ્યા કેટલી રીતે ગંભીર છે તેનું આકલન કરે, સમસ્યાના ઉકેલ મેળવવા માટે પૂર્વના અનુભવો, પૂર્વે આવી સમસ્યા આવી હતી કે નહીં, એ અનુભવો અહીંયા મદદરૂપ થશે કે નહીં, સમસ્યાના ઉકેલ માટેની જુદી જુદી સંભવિતતાઓ, શક્યતાઓ તપાસે, કાર્યકારણના સંબંધો જોડે અને સમસ્યાનો ઉકેલ મેળવવા પ્રયત્ન કરે. તો સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા વ્યક્તિમાં કેટલી છે? સમસ્યાથી વિવળ બની જાય છે, સમસ્યાને છોડી દે છે, પલાયનતાની વૃદ્ધિ કરે છે? ના, જેની બુદ્ધિ અથવા તો બોધાત્મક શક્તિ વધારે હોય તે સમસ્યાનો ઉકેલ મેળવવા પ્રયત્નશીલ રહે છે. એ પછી છે ઉદ્દેશપૂર્વકની ક્રિયા અને નિર્ણય ક્ષમતા. સમસ્યા આવી ગઈ તો તે સમસ્યા ઉકેલવા માટે તે ઉદ્દેશ્યપૂર્વક તેને વળગી રહે છે, જાત જાતના પ્રયત્નો કરે છે અને એમાંથી નિર્ણય તારવે છે, નિર્ણય લે છે કે આ વસ્તુ માટે આમ જ કરવું પડશે. તો બુદ્ધિનું આ પણ એક સ્વરૂપ છે
કે કોઈ પણ સમસ્યાને ઉદ્દેશપૂર્વક એ સમસ્યાને એ વસ્તુને વળગી રહે છે અને એ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કરે છે, ઉદ્દેશપૂર્વક ક્રિયાઓ નક્કી કરે છે, વાસ્તવિક ધ્યેયો કયા છે તે જોવે છે અને પરિસ્થિતિનું યોગ્ય રીતે અર્થઘટન કરે છે અને પછી નિર્ણય લે છે. તો અહીંયા બુદ્ધિનું આ એક ઉદ્દેશ પણ છે, સ્વરૂપ પણ છે. છેલ્લું છે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન ક્ષમતા. બુદ્ધિશાળી વ્યક્તિઓ વિપરીત સંજોગોમાં, અલગ અલગ પરિસ્થિતિમાં, અલગ અલગ પર્યાવરણમાં પોતાની જાતને અનુકૂલન કરી નાખે છે અને પોતે સમસ્યામાંથી બહાર આવીને સારી રીતે જીવન વ્યતીત કરી શકે છે. તો બુદ્ધિ એ નવી નવી પરિસ્થિતિઓની અંદર તમે કેવી રીતે અનુકૂલન સાધી શકો છો તે પણ બુદ્ધિમાં તેનો પણ સમાવેશ થાય છે. તો બુદ્ધિને સ્વરૂપ આ 5 રીતે સંભવિત છે. એ પછી છે સામાન્ય સંભવિતતા આલેખ, એટલે કે સામાન્ય જનસમુદાયની અંદર લોકોમાં બુદ્ધિ કેવી રીતની હોય છે. આગળ ઉપર આપણે એનો વિસ્તૃત રીતે અભ્યાસ કરીશું, પરંતુ અત્યારે આપણે જોઈશું કે સામાન્ય સંભવિતતા આલેખ. અહીંયા એક આલેખ બતાવ્યો છે. તે આલેખની અંદર 70, 80, 90, 110, 120 એવી રીતે બુદ્ધિના અંક દર્શાવેલા છે. બુદ્ધિ એટલે કે કેટલો આઈક્યુ છે. તો આઈક્યુ માટે એને ગણતરી કરવાની હોય છે કે બુદ્ધિ લબ્ધિ, આઈક્યુ એટલે માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. જે જવાબ આવે તેને આઈક્યુ કહેવાય. વ્યક્તિની માનસિક વય શોધવાની હોય છે, એટલે શારીરિક વય તો હોય જ છે, એના ગુણ્યા 100. માનસિક વય શોધવા માટે તેને પ્રશ્ન આપવામાં આવે છે. દરેક પ્રશ્ન દીઠ 2 ગુણ હોય છે. આગળ ઉપર વિસ્તૃત રીતે આપણે જોઈશું, પણ અહીંયા આ રીતે જે અંક આવે તેને આઈક્યુ કહેવામાં આવે છે. અહીંયા જોઈશું તો સામાન્ય જન સમુદાયમાં, સામાન્ય લોકોમાં 90 થી 110 ની વચ્ચે મોટા ભાગના લોકોની બુદ્ધિ આંક હોય છે, આઈક્યુ હોય છે. વધારે 90 થી 110માં છે. એનાથી ઓછા લોકોનો બુદ્ધિઆંક એટલે કે માનસિક રીતે દુર્બળ 80 છે, એનાથી ઓછું છે. તો આ રીતે આપણે જોઈશું તો 70 થી 90 ની વચ્ચે રહેલા લોકો 16.1 અને 6.7 છે, જ્યારે 2.2 લોકો એવા છે કે જે માનસિક રીતે અત્યંત દુર્બળ છે, જેને મનોદુર્બળ લોકો કહેવામાં આવે છે. એવી જ રીતે બુદ્ધિ પ્રતિભાશાળી લોકો પણ 2.2 છે. અતિશય જેનામાં ખૂબ જ બુદ્ધિ છે, એટલે કે તે લોકો પ્રતિભા સંપન્ન છે, તેવા લોકો પણ 2.2 છે. સામાન્ય રીતે 90 થી 110 ની વચ્ચે મોટા ભાગના લોકોની બુદ્ધિ આંક હોય છે. હવે આપણે જોઈશું તો બુદ્ધિ વિશેના વિવિધ અભિગમો. તો બુદ્ધિ વિશેના વિવિધ અભિગમોની અંદર પહેલું જોઈશું સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. સ્પીયરમેન નામના મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિનો અર્થ સમજાવવા માટે દ્વિઘટક સિદ્ધાંત,
જી ફેક્ટર અને એસ ફેક્ટરની સમજૂતી આપી છે. સ્પિયરમેને એવું કીધું છે કે બૌદ્ધિક ક્ષમતા મુખ્યત્વે બે ઘટકોની બનેલી છે. સામાન્ય બોધ તત્વ જી ફેક્ટર અને વિશિષ્ટ બોધ તત્વ એસ ફેક્ટર. સામાન્ય બોધ તત્વની ક્ષમતાને જી ફેક્ટર અને વિશિષ્ટને એસ ફેક્ટર તરીકે ગણવામાં આવે છે. જી ફેક્ટરની અંદર જે બૌદ્ધિક લાક્ષણિકતાઓ છે તે લાક્ષણિકતાઓ જન્મજાત ક્ષમતા છે, સામાન્ય વ્યક્તિની માનસિક ઉર્જા કે શક્તિ છે અને તેમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. તેનો ઉપયોગ જીવનની દરેક પ્રવૃત્તિઓની અંદર થાય છે. જ્યારે એસ ફેક્ટરની અંદર આપણે જોઈશું તો એસ ફેક્ટરની અંદર જે ઘટકો છે તે જન્મજાત નથી. એટલે કે એસ ફેક્ટરમાં શીખેલી બુદ્ધિનો ઉપયોગ થાય છે, સંપાદિત કરેલી બુદ્ધિનો ઉપયોગ થાય છે. વાતાવરણમાંથી પ્રાપ્ત કરેલું શિક્ષણ, અનુભવો, અવલોકનો, આ બધાનો ઉપયોગ એસ ફેક્ટરમાં થાય છે. યાની કે સ્પિયરમેને એમ કીધું છે કે સામાન્ય રીતે વ્યક્તિ જી ફેક્ટર દ્વારા અને એસ ફેક્ટર આ બંને દ્વારા મળેલી જે ક્ષમતા છે તેનો ઉપયોગ કરે છે. એની સાથે સાથે ભાષાકીય અને ગાણિતિક જ્ઞાનનો પણ ઉપયોગ કરે છે. વ્યક્તિએ જી ફેક્ટર અને એક્સ ફેક્ટરમાં તફાવત જોવા મળે છે. તો સ્પિયરમેને આ દ્વિઘટક એટલે કે આ બે ઘટક જી અને એસ ફેક્ટર દ્વારા બુદ્ધિનો સિદ્ધાંત સમજાવ્યો છે. હવે બીજું જોઈશું સ્ટનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. તો સ્ટનબર્ગ નામના મનોવૈજ્ઞાનિકોએ ત્રણ રીતે બુદ્ધિ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલી છે ઘટકીય બુદ્ધિ. ઘટકીય બુદ્ધિની અંદર અમૃત રીતે વિચારવાની, વિશ્લેષણ કરવાની શક્તિ રહેલી છે. આ બુદ્ધિની અંદર આલોચના આવે, સરખામણી આવે, તુલના કરવાની આવે, મૂલ્યાંકન કરવાનું આવે, માપન કરવાનું આવે વગેરે દ્વારા ઘટકીય બુદ્ધિ સમજાવે છે. અનુભવજન્ય બુદ્ધિ, અનુભવ દ્વારા, કલ્પના શક્તિ દ્વારા, નવીન વિચારો દ્વારા, નવીન સર્જન દ્વારા, આંતરસૂઝ દ્વારા વગેરે દ્વારા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા બતાવી છે. ત્રીજું છે સંદર્ભગત બુદ્ધિ. સંદર્ભગત એટલે વ્યવહારિક જગત સાથે, વાતાવરણ સાથે, વાતાવરણના સંદર્ભમાં બદલાતી પરિસ્થિતિઓ સામે વ્યક્તિ કેવી રીતે અનુકૂલન કરી શકે છે તે સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો સ્ટનબર્ગે ત્રિપુટી ત્રણ રીતે ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિની રીતે બુદ્ધિનો સિદ્ધાંત દર્શાવ્યો છે. આ બુદ્ધિના સિદ્ધાંત દ્વારા 1990માં તેમણે આ સિદ્ધાંત દર્શાવ્યો છે અને તેના દ્વારા વ્યક્તિ કેવી રીતે બુદ્ધિપૂર્વક અને વ્યવહારિક જ્ઞાન મેળવે છે તેના વિશેની સમજૂતી આપી છે. તો વિદ્યાર્થી દોસ્તો, અહીંયા આપણે બે સિદ્ધાંતો જોયા. સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત એક જોયો અને સ્પિયરમેનનો દ્વિઘટકનો સિદ્ધાંત જોયો. દ્વિઘટક, ત્રિપુટી સિદ્ધાંત. હવે ત્રીજો આપણે જોઈશું ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત.